લક્ષ્મણ એ લક્ષ્મણ એ રામને પૂછે લક્ષ્મણા કઈ સંભળાવો મોટા ભાઈ મને વડા ધર્મની વાત આ રામા અવતારની વાત બાપ આજની નહીં આ તો રામા અવતારની વાતો પણ અયોધ્યા નગરીની માલિપાદી બાપ જેથી રામને વનવાસ મળ્યો ને લક્ષ્મણને નહોતો મળ્યો બાપ સીતાજીને નહોતો મળ્યો પણ જાનકી માતાને એમ કે હું એની અડધા આંગણી કહેવા બાપ ઈ મારો પરિબ્રહ્મ પરમાત્મા છે ને હરેક નારીને એનો પતિ ઈ જ પરમેશ્વર કોઈ એનો ભગવાન બીજો નહીં કોઈ એની બીજી માતાજી નહીં એનો પતિ ઈ જ પરમેશ્વર બાપ સાક્ષી પુરાવા પડ્યા છે એમના નથી વાતો લક્ષ્મણને એમ કે મારથી મોટા મારા ભાઈ મારા પિતા સમાન એના દુખે દુખી અને એના સુખે સુખી મારે થવું પડે મારે એની હારે જવું પડે અયોધ્યા નગરી મેલી અને વનવગડાની માલિકા આવ્યા પ્રભુ રામે કીધું લખન કે હા મોટા ભાઈ મઢુલી બનાવો મઢુલી બનાવી મઢુલીની માલિકા હવરનો દિવસ ઉગે એટલે પ્રભુ રામ એમ કે લક્ષ્મણ કે હા મોટા ભાઈ હું હમણાં આવું છું એટલું કહીને વૈયા જાય એક દી બે દી ત્રણ દી પાંચ દી ગયા લક્ષ્મણ ને નાભી કમળમાંથી વિચાર ફૂટ્યા બાપ કારણ કે હરેક મનુષ્યને કાયા પેંડીને માલિકા માયા માથા મારે કોણ મારે મનને ઊભું કોણ કરે માયા માયા બે પ્રકારની એક વિદ્યા નામની એક અવિદ્યા નામની વિદ્યા નામની માયા છે ને બાપ પરમાત્મા સુધી પોગાડી દે અવિદ્યા નામની માયા છે ને એ અધોગતિના પાયે લઈ જાય એટલે માયાએ કીધું બાપ હું માયાનું મંડાણ જોઈ તરંગ પાય હું માયાનું મંડાણ જોઈ આદિ પુરુષની તું રહેશો ક્યાં કે હું ક્યાં રહું છું મારું ઠેકાણું બતાવું કે હા બ્રાહ્મણ ઘેરે નાતી ધોતી સાધુ ન કરે હું તો બ્રાહ્મણ ઘેરે નાતી ધોતી સાધુ ન કરે હું તો માતા જોગણી મારું મન માને તો તારા સંગ ચલું બાપ નગર ફરું અકેલી હું કોઈની થઈ નથી અને થાવ નહીં હે હું કોઈની થઈ નથી અને થાવ નહીં હું તો આદિ પુરુષની શૈલી જેથી મહાદેવ કેવી ને એ નહોતો તેદીની વાત છે આપણે દેવોનો દેવ મહાદેવ કેવી છે ને પણ મહાદેવ નહોતા તેદીની આ વાતો છે આજની નથી બાપ હે આ માયા અને માયા મારે એવું માણાને બીજું કોઈ નો મારે માણાને મારે કોણ તો કે માયા એમ અષ્ટકમળમાંથી વિચાર નીકળ્યા એને માયાએ ધક્કો માર્યો એટલે મન ઊભું થયું વિચાર બહાર આવ્યો લક્ષ્મણને એમ થયું મારા મોટા ભાઈ રોજ જાતા ક્યાં હશે હે મને રોજ કહીને વયા જાય ક્યાં જાતા હશે મોટા ભાઈની પાછળ જવાય નહીં
પણ એક દિવસ સૂરજ નારાયણ ઉગ્યા. રામે કીધું, લક્ષ્મણ, હા મોટા ભાઈ, મઢીનું ધ્યાન રાખજે, હું હમણાં આવું છું. લક્ષ્મણને વિચાર આવ્યો અને ભાતાની માલિપાથી તીર કાઢ્યું, કમાની ઉપર ચડાવ્યું, એવો મંત્ર ભણીને હામાં ડુંગરની ટોચ માથે નાખ્યું, જ્યાં તીર પડે નથી પથ્થર લઈને પાછું આવે. મઢી મોર મોટો ઢગલો કરી દીધો. ઢગલો કર્યો એટલું નહીં બાપ, એ ઢગલાની માથે ચડવા જાય અને મઢીની માલિપાથી માતા જાનકી એમ કે, લક્ષ્મણ, હમા શું કરે ભાઈ? માં, મારી કાયા પેણીની માલિપા એક વિચાર આવ્યો કે આ મારા મોટા ભાઈ રોજ ક્યાં જતા હશે, કે લક્ષ્મણ આ વિચાર તો મને જ છે. ત્યાં કહી દીધું ને મેં કીધું નહીં. એ ઢગલાની માથે લક્ષ્મણ ચડીને જોવે, મઢીની પાછળ 1.5 યોજનવા પ્રભુ રામ પદ્માસન આસન લઈ અને ભજન કરે અને લક્ષ્મણ ભાળી ગયા. ઓહો, મારા મોટા ભાઈ ભજન કરે, કોનું કરતા હશે? મારા ભાઈ તો ભગવાન છે અને ઈ કોનું ભજન કરતા હશે? ક્યાં જાય છે સંકલ્પ ભૂયો ગયો. એ વાત પતી ગઈ અને બીજો વિચાર શરૂ થયો કે મારા ભાઈ ભગવાન હોવા છતાં કોનું ભજન કરે છે? કાંઈ વાંધો નહીં. 1 દી ગયો, 2 દી ગયો, 3 દી ગયા, 5 દી ગયા અને બાપ એક દિવસનો સમય હાંજનો, માતા રણના દેના ઓરડા તરફ સૂરજ નારાયણ ધીમે ધીમે ડગલા માંડ્યા અને આયા લક્ષ્મણને એમ થયું, મારા મોટા ભાઈ મારી માં જાનકી બેઠા છે ને, લાય વનની માલિપા જઈ અને હારા હારા વનફળ વીણી આવું અને મારા મોટા ભાઈના શરણે અર્પણ કરું. માતા કેરા વચન છૂણી પિતા કે કાજ રે, અયોધ્યાના રાજ સોયા ભોગવ્યા વનવાસ લતમાં, સાજને ઓજી રે બાંધવા બોલજે એક વાર રે, એજી બોલ દે મન બોલ દે મારી સેનાના ચરણાર લતમાં, સાજને ઓજી રે બાંધવા બોલજે એક વાર રે. ભાઈ મારે ભવ હારીએ ને બેની મારે દસ જાય રે, બાળા પહણમાં મગર મરે સારે દસવા વાય લક્ષ્મણ, સાજને ઓજી રે બાંધવા બોલજે એક વાર રે, કુવા ઢાંકણ પાવઠાને સખત ઢાંકણ સુવાર રે, બાપાનું ઢાંકણ બેટડો ને ઘરનું ઢાંકણ નાર લતમાં, સાજને ઓજી રે બાંધવા બોલજે એક વાર રે, વનમાં જઈને વનફળ લાવતા એને કરતા તું રે, આવા બાંધવા લાગ્યો વીણી લાવે કોણ લક્ષ્મણ, સાજને ઓજી રે બાંધવા બોલજે એક વાર રે, મીરા બોલો મેરે એક વાર રે. આ વનફળ વીણી વીણી વનમાંથી
હારા હારા પાકા પાકા લાવી માતા જાનકી ને પ્રભુ રામ જ્યાં બેઠા એના શરણની માલિપા મેક્યા બાપ. શરણની માલિપા જેવા વનફળ મેકવા જાય પ્રભુ રામની દ્રષ્ટિ લક્ષ્મણના મુખમાં તે પડે. લક્ષ્મણ, હા મોટા ભાઈ, કે તું દાડે દિવસે દુબળો કેમ પડતો જા? કે પ્રભુ કાંઈ નહીં, તમારી જેવા મારા મોટા ભાઈ હોય, ભગવાન જેના ભાઈ હોય એને શું દુઃખ હોય? યાધિ વ્યાધિ અને ઉપાધિ ન હોય, અને સમાધિ એને જ દેવાય. યાધિ વ્યાધિ અને ઉપાધિ જેની પાસે ન હોય એને લાગે સમાધિ, બાકી તો ખાડા ખરીને દાટવાના જ થાય બાપ. સમાધિ નહીં. સમાધિ કોને થાય? યાધિ વ્યાધિ અને ઉપાધિ જેના કાયા પિંડ માંથી વિયા ગયા હોય એને સમાધિનો હક, બાકી હક નહીં. કે મારે યાધિ વ્યાધિ નથી મોટા ભાઈ. કે ના લક્ષ્મણ, સાચું કે માતા જાનકી એમ કે લક્ષ્મણ, તને શેની યાધિ વ્યાધિ છે, ઉપાધિ છે? તારા મોઢાની રેખાઓ કેમ ફરવા મળી? કે ના માં, મને કોઈ ઉપાધિ નથી. પણ વળી પાછું લક્ષ્મણને એમ થયું, કહી દઉં? એટલે હળુકદેન લક્ષ્મણ એમ કે મોટા ભાઈ કહું? કે લક્ષ્મણ કે બાપ, તું મારા દુખે દુખી વનની માલિપા થવા આવ્યો છું, તું એક વાત પૂછ ને હું બે વાતનો જવાબ આપું બાપ. અને એ વખતે લક્ષ્મણ એમ કે મોટા ભાઈ, તમે ભગવાન કહેવાઓ? કે આ લક્ષ્મણ 66 કળાને જે જાણે ને મનુષ્ય એને ભગવાનનું બિરુદ મળે હજી આજની તારીખમાં બાપ. 66 કળા, બાકી હંસા અવતાર થઈ શકે, ભગવાન નહીં. ભગવાન થવું હોય ને બાપ 66 કળા એને જાણવી પડે, જાણી ન શકે. કારણ કે આપણે પુરુષ છે, આપણી 32 કળાની આપણને નથી ખબર, બીજાની ક્યાં વાત કરવાની રહી? ખાલી 32 કળાની નથી ખબર. વાતો કરીએ આપણે કે પેલા 32 પુરુષ હતા, વાત સાચી છે, હતા, પણ એ 32 પુરુષ હતા એમ નહીં, એ કળાને હોતે જાણતા, એને 32 કહેવાય. બાકી 32 પુરુષ ગોતવા કઈ સાપ થોડી મારી હોય મારા બાપ. એટલે આયા લક્ષ્મણ એમ કે પૂછું ભાઈ? કે પૂછ મોટા ભાઈ, તમે ભગવાન કહેવાઓ? કે હા લક્ષ્મણ, હું ભગવાન કહેવા. આ જગતના નર ને નારી મોટા ભાઈ તમને નમે? કે હા લક્ષ્મણ, આ જગતના નર ને નારી મને નમે. તો મોટા ભાઈ મને ઈ કયો, તમે ભજન કોનું કરો છો? ઓહો, આ વાત છે લક્ષ્મણ? કે હા, તમે કોનું ભજન કરો? સાંભળ સાંભળ લક્ષ્મણ, હું કોનું ભજન કરું તને વાત કરું બાપ. લક્ષ્મણ તે દીધો એ સાંધો ને સૂરજ રે આધોનો લક્ષ્મણ તે દી નોતા અને નોતા નોતા અરે આકાશ રે એ અઘરો ધરા લખન જાગે અને કહો મોટા ભાઈ મને મહાધર્મની વાત રે. લક્ષ્મણ હે દેવા, લક્ષ્મણ હે દેવા. લક્ષ્મણ, હા મોટા ભાઈ, સાંધો નહોતો, સૂરજ નહોતો લક્ષ્મણ, આ ધરતી નહોતી અને આકાશે નહોતું. આ ઈથી વડેરો એટલે ઈથી આઘેરો ધર્મ છે, હું એનું ભજન કરું છું. એમ માતા જાનકી એમ કે લક્ષ્મણ કે વીરા મને તું ઈ કે તારી કાયાની માલિપા કલ્પના શું હાલે? માતા જાનકી એમ પૂછે
પ્રભુ રામને તો ખબર પડી ગઈ કે લક્ષ્મણ ધર્મ જાણવા માંગે છે, પણ માતા જાનકી એમ કે લક્ષ્મણ તારી કાયાની માલિપા વિચાર કોના હાલે ઈ મને કે. તો લક્ષ્મણ એમ કે માં મારી કાયાની માલિપા જે હાલતું હતું ને મેં કહી દીધું કે ના લક્ષ્મણ, અયોધ્યા છોડીને આવ્યાનો ઘણો સમય થઈ ગયો, તને કોઈ યાદ આવે કે ના માં? ભાઈબંધ ભેરુડા કોઈ યાદ આવે ભમોડે રમવા વાળા? કે ના માં મને કોઈ યાદ નથી આવતું. આપણે કદાચ ગમે એવડા થઈ જાય ને પણ બાળપણ તો યાદ આવે બાપ. હે બાળપણ તો યાદ આવે, કદાચ ગઢા હોય તો શું થઈ ગયું પણ એનું બાળપણ એને યાદ આવે. માતા જાનકી એમ પૂછે કદાચ લક્ષ્મણને કોઈ યાદ આવતું છે? લક્ષ્મણ ના પાડે. તરત માતા જાનકી એમ કે એ કેને મારા વીરા લક્ષ્મણ જતી ભાઈ તુને નિંદરડી કેમ આવે વીરા તુને નિંદરડી કેમ આવે કાતો રે હમરો રે તુને સરયુનો કિનારો રે કાતો રે હમરો રે તુને સરયુનો કિનારો ખબર છે બાપ, તું દિવસે નથી હોતો ને રાતે નથી હોતો. હે એ નિંદ્રા ક્યાં વહી જાય એની આજની તારીખમાં અહેસાસ થાય, પણ કોઈ લક્ષ્યમાં એને લેવા વાળો જોઈએ બાપ. હે સતની વાતો સાંભળો મજા આવે, સત્સંગ સાંભળો ડબલ મજા આવે. આમ આમ આનંદ આવી જાય આખો દિવસ કે મજા આવી ગઈ ફલાણા ઠેકાણે ગયો ને મેં સત્સંગ સાંભળ્યો. પણ જો લવ સત્સંગ કોઈ સાંભળી જાય 3 કલાક અને 3 રાતના 3 દી નીંદર આવે ને ગોળી લેવાની છૂટી, નીંદર આવે તમારો ગુલામ બની જાવ બાપ. નીંદર નો આવે
લવ સત્સંગ 3 કલાકનો સાંભળી જાય છે જીવ એને 3 દિવસ ને 3 રાત ઘેનની ગોળી લેતો નિંદર નો આવે. 110% આ અનુભવની વાતું છે, નથી એમ નહીં. એટલે રામ એમ કે લક્ષ્મણ, હે મોટા ભાઈ, તને કોઈ યાદ ન આવતું હોય તો શા માટે બાપ વિલાપ તું આ તારી કાયાને કર્મ આવે છો કેમ? અને એ વખતે લક્ષ્મણ એમ કે મોટા ભાઈ, હું શેષાય અવતાર છું, ધરતીનો ભાર ઝીલીને બેઠેલો બાપ. શેષાય અવતાર છું, તમે જેનું ભજન કરો એ મને આપો, હું ભજન કરીશ. કે લક્ષ્મણ તારે હજી વાર છે. હવે પ્રભુ રામ શેષાય અવતાર લક્ષ્મણ એને એમ કે તારે વાર છે, અને આપણે ઘડીકમાં લઈ લેવું મેળ આવી જાય ભગત. હે સીતારામની માળા કરો બાપ, એમ નથી આ મફતમાં પડ્યું. ભક્તિ તો ખાંડાની ધાર, તરવાની ધાર માથે હાલો ને એવી ભક્તિ. સમજાય તો ફૂલડાના પાંખડા જેવી બાપ, ફૂલની પથારી માથે વૈયા જાવ એમ વૈયા જાવ, પણ સમજાય તો. કારણ કે જ્યાં સુધી બુદ્ધિ હોય ને આમાં બુદ્ધિ, ત્યાં સુધી ભક્તિ ન સમજાય. બુદ્ધિની વિષય જ નથી, બુદ્ધિનો વિષય જ નથી, ભક્તિ કરી જ ન શકે. કારણ કે અત્યારે કોને બુદ્ધિ નથી? કયા બાપુને બુદ્ધિ નથી? આ લાયું હાલતું હોય તો છૂટી તમતારે. કોને બુદ્ધિ નથી? હે અખો ભગત હોનીની માલપા થઈ ગયા જુનાગઢમાં. ઈ એમ કે ભગત થયો ભેદ નો જાણ્યો, કાનમાં પહેરી કડી. અખો કે ભલે ભલે બાપ, તારી અમે સકલી ફૂલે કે સડી. ભગત કોઈ દે માંગે નહીં, માંગે ને બાપ તો એને ભાંડ કા ભવાયો સમજવાનો. સતી કોઈ દે કૂટે નહીં, કૂટે તે સમજી લેવાનું. એવું છે બાપ, એમના નથી. ખોટી વાત નથી. મારા યુટ્યુબમાં ભલે 500 પ્રોગ્રામ હોય, પણ કોઈ કઈ નો કે ગાંડા ભગત આ 1 રૂપિયો લીધો એમ. હે વાણીનો નહીં, માવો એનો હાલે બાપ. આપણે તો સુવાસા, અને આપણે ક્યાં અમર પટ્ટો લઈને આવ્યા? નથી મરવાનું આપણે જવું પડશે. નહીં જવું પડે એમ નહીં. અને મેં તો પહેલા કીધું રવજી ભગતને કે હું કોઈ સાથ સંગીત વાળો નથી, તમ તાર આપણે તો તાળી પાડે નહીં હાલે. અને હાર્મોનિયમ તો મારી ગાડીમાં પડ્યું જ હોય. હું તો એવો માણસ છું, તાળી પાડે. એમ ભગતના ઘરે હું આવું જ છું શકંપરમાં. આખી રાત 3 જણા હોય તો કાઢ નાખીએ. અમારા રાજુભાઈ ક્યાં ગયા? આ રાજુભાઈ અને ભગત 3 જણા થઈને આખી રાત સત્સંગ કર્યું. ન કર્યું, જેને લક્ષ્ય લેવો છે ને શું વાત રહી. અને મેં નક્કી કરેલું છે, હું 3 વખત એક્સિડન્ટમાં બેસ્યો ને પછી નક્કી કરેલું. કેમ કે ત્યારે હું ગુરુ શરણમાં નહોતો. હું ગુરુ શરણમાં આવ્યો ને 9મું વર્ષ હાલે, 9 વર્ષનો થયો હજી હું. માણસનો જન્મ 2 વાર થાય. એક વખત માની ફૂંકથી ને બીજી વાર ગુરુના મુખથી. પણ બધાનો નહીં, કોકનો. બાકી તો 1 જન્મમાં પૂરું. પણ બાપ ગુરુ છે, ગુરુથી આધીન તમામ દેવી દેવતાઓ ભગવાન જેને આપણે માનતા હોય તમામે તમામ આપણને સુવિધા આપશે. દીકરા નહીં હોય તો દીકરા આપશે, એનું ભજન કરીશું તો. નાણું નહીં હોય તો નાણું આપશે. આ કાયા હાડા 3 મણની ફેરવે ને એનો ઉધાર ભગવાન નો કરીએ કે મારા બાપ. એટલે તોરેલને કેવું પડ્યું, જાડેજા સંસાર સાગર મહાજળી ભર્યો, અહીં માલપા તારે તરવું છે કે પાછું 84માં ફરવું છે ને મરવું છે? કે મારે તરી જ આવવું છે. તો બધા હુનર મેકી દે, તારો ધર્મ સંભાળ અને પાપ તારું ઠેકાણું જોઈને પોકાર. આપણને ગુજરાતીમાં વાણી કે પણ આપણને નથી સમજાતી તો શું કરવું? તો કે આપણો ધર્મ, હવે આપણને એમ કે તારો ધર્મ. ધર્મ કયો આમાં સંભાળવો? પરમાત્માએ 9 દરવાજા આપ્યા, 10મી આપી ખિડકી. આ 9 ને તમારે બંધ કરવા હોય ને બાપ, અને આને ખોલવું હોય ને તો આ 9 ને બંધ કરવા પડે. કોઈને પૂછવાનું નહીં કે હાસું ખોટું. પોતાનો અનુભવ પોતાના ઘરે જઈને કાલ સાંજે તમ તાર કરજો, આજ ન કરો તો. અને પૂછી લેવાનું આંખ ને આંખ, તું સારું મોડું જોશો કે નથી જોતી? હાસું બોલ. હા માયલો માલપા જવાબ આપશે કે મેં અહીંયા દ્રષ્ટિ નાખી હતી એમ. કાનને પૂછવાનું, તું મારી તારી સાંભળે છો નથી સાંભળતો? ઈ હોય તે કે છે ફલાણે ઠેકાણે મેં સાંભળી લીધું હતું. આ બેન બોલે એને કહેવાનું કે કોઈના ઘર હળગાવે એવું બોલે છો થારે એવા. ઈ કહે છે પણ મારે નહોતું બોલવાનું પણ બોલાઈ ગયું હતું. હે ખાલી ભજન ન કરતા 3 ને કાબુમાં કરો. 6 જ મહિના અને 100 મહિના 3 ને કાબુમાં કરો ને તમે જ્યાં રહ્યો ત્યાં તમારો પ્રકાશ નોખો પડે. હે ગુરુની માથે કોઈ દેવતા જ નથી, ગુરુ હંધાનો બાપ. बेटा होकर अवतरे ने वो साहेब नो होय, साहेब सबका बाप होय बाप। आ जगत में गुरु समान नहीं जाता।
સાહેબ કે હો બાપ, હું નથી કહેતો. કામ ઓર ક્રોધ ને ખેદ માં રાખે, ખેદ માં રાખે, લોભનો આવે તારી પાસે. કામ ઓર ક્રોધ ને ખેદ માં રાખે, ખેદ માં રાખે, લોભનો આવે તારી પાસે. જગતમાં ગુરુ સમાન નહીં દાતા. કાલ કરે સો આજ કરી લે ભાઈ, આજ કરી લે વાલા, ફિર નહીં મિલેગા સુહાસા. આ જગતમાં ગુરુ સમાન નહીં દાતા, ગુરુ સમાન. એટલે કીધું બાપ, ગુરુ પંકજ પૂંજતા સબુદ લોક પૂંજાય. એક લોક ને આ ગુરુ પૂર્ણિમા આવે છે ને, તેથી હરેક જગ્યાએ ગુરુ પૂર્ણિમા છે. જ્યાં જ્યાં ગુરુના બાળકો છે, જ્યાં જ્યાં ગુરુ આસન છે, તમામ જગ્યાએ નહીં હોય એમને. એટલે રામ એમ કે લક્ષ્મણ તારે ઘણી વાર છે નહીં મોટા ભાઈ, મને આપો, સાંભળ સાંભળ તને કહું બાપ, આ ધર્મ કેવો છે હે. એવા કાસારે ધાગા રે આ જેવો એ ધર્મ લક્ષ્મણ વીરા સાંગે. એ કચોર ધાગા જેવો આ ધર્મ એ લક્ષ્મણ વીરા તું સાંગે. લક્ષ્મણ કાસો ધાગો લઈને આમ ખેંચ્યું તો શું થાય કે મોટા ભાઈ, કાસો ધાગો તો આમ ખેંચવી એટલે તૂટી જાય. આવો ધર્મ છે બાપ. જીરવા છે કાસા ધાગા જેવો, એટલે કાસા દોરા જેવો, તાણો તો તરત તૂટી જાય. આપણા એરિયાની માલપા આપણા જિલ્લામાં હવે તો બધું આગું આગું થઈ ગયું, નાખો નાખા જિલ્લા. નહીતર બાપ ગારિયાધાર પાસે લખીરામ બાપા થયા. લખીરામ બાપા, અને ઈ લખીરામ બાપા ભવાઈનો વેહ કાઢતા. તેથી આ ટીવી મોબાઈલ આ તો કઈ હતું જ નહીં. જોવાલાયક હોય ને બાપ તો ઈ ભવાઈની માલપાથી માણસો લક્ષ્ય લેતા, કેમ જીવન જીવવું હે. આવી ભવાઈ જેવી તેવી નહીં, ભવાઈ કઈ કમ નહોતી બાપ. એ ભવાઈનો વેહ કરતા ને હારામાં હારું પાત્ર લખીરામ લેતા. એ રમતા 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 કચ્છમાં ગયા. એ કચ્છની માલપા કર્મણ ભગત મેઘવાડ સમાજની માલપા થઈ ગયા. અને કર્મણ ભગતની ભક્તિ એવી કે વાય વાય એની કોઈ વાત ન થાય. અને એ સમયમાં મહાપાઠનું આયોજન કર્મણ ભગતના ઘરે, અને મહાપાઠનો નિયમ છે કે એની માલપા એક વખત બેઠા પછી ઊભું ન થવાય. વાત તો ન થાય પણ બેઠા પછી ઊભું ન થવાય. મહાપાઠનો આવો માધ્યમ છે. કારણ મહામંડપ, સૌરવ મંડપ આ બધાની વ્યાખ્યાઓ છે બાપ. એમના નહીં, જીકામ જીક નહીં, પ્રમાણ વાળી વસ્તુ. પ્રમાણ મળે સામે તરત, ન મળે એમ નહીં. લખીરામ કર્મણ ભગતના ગામમાં ગયા. લખીરામના નાયકે કીધું, લખીરામ કે હા ઉત્તર લેવા જવાનો વારો તારો છે. આજે ઉત્તર લઈ આય, કાલે આપણે રમવાનું છે. હાંજ પડી જા. લખીરામ ઉપડ્યા, આવ્યા કર્મણ ભગતના ઘરે. હાકળ ખખડાવી કર્મણ ભગત. પણ હવે ન્યા મહાધર્મનો પાઠ, ઊભું થવાય નહીં, બોલાય નહીં.
અને લખીરામ ખડકી ખખડાવ્યા કરે, કરવું શું? કર્મણ ભગતે જ્યાં બેઠા થયા ને ત્યાંથી બાપ કર લંબાવ્યા એટલે હાથ લંબાવ્યો, જે ખૂણાની માલપા હુતર પડ્યું તું લઈ અને હાથ એમના ભીતળા હોપટ બારો કાઢ્યો. બેઠા બેઠા આ એના ભજનની તાકાત. અને કીધું આકાશવાણીથી, લે લખીરામ હુતર લેવા આવ્યો છું ને લઈ જા. લખીરામ જોવે કે કોઈ માણા નહીં, કોણ બોલે? આ બોલે છે કોણ કે લખીરામ હુતર લઈ જા? આમ જોયું તો હાથ ભીતળાની બહાર આવ્યો, હાથમાં હુતર. લખીરામે જોયું કે હવે હુતર લેવાય નહીં તો આના દર્શન કરાય. ભીતળું ફાડીને હાથ બહાર કાઢે, આ પુરુષ હશે કેવો? આના દર્શન કરાય કે બાપા હવે મારે હુતર નથી જોતું, તો મારે તમારા દર્શન કરવા. વહેલા 4 વાગ્યા સુધી ઉભો રહે, ખડકી 4 વાગ્યે ખુલશે. ઈ પહેલા તું ખડકી ખખડાવતો નહીં, આગળ ભભડાવતો નહીં. લખીરામ કે કાંઈ વાંધો નહીં. હવે અત્યારે આપણા ગુરુએ કીધું પાટના ઢાળે ઉભો રહે 3 વાગ્યા સુધી, તો આપણે વૈયા તો હાલે ભાઈ 2:30 વાગે હું હુઈ આવીશ, પાછો ન ઉભા રહીએ હે. અને આ તો બાપ 4 વાગ્યા સુધી કાઢીની માલપા ઉભો રહ્યો એટલું નહીં બાપ. ગજ જ્યારે હહોના ઘરે હાલી, કોળી પહોળ વેસાઈ ગયા અને લખીરામ કર્મણ ભગત આમ હાલ્યા આવે. લખીરામે દોટ કાઢી અને પગમાં પડી ગયો. તો બાપુ કે હા તમે હાથ બહાર કાઢ્યો તો કે હા? તો આવો ધર્મ કયો ધર્મ? ભીતડા ફાડીને હાથ કાઢે એવો ધર્મ કયો? આ ધર્મ મને સમજાવો. કર્મણ ભગતે દાંત કાઢ્યા. લખીરામ તું કરશું હું? કે હું તો બાપા ભવાઈનો વેહ કાઢું. તારે કે નોખા તું વેહ કાઢ ને, જેથી એક વેહ પહેરવાનો ઈચ્છા થાય ને તેથી આવજે. કે બાપા આજથી આપણી ઈચ્છા એક જ વેહ. લખીરામ તો કોકને વાટે રાખીને આવ્યો છે. પેલા ન્યા જા, પછી તને ધર્મ સમજાવું. જેની વાટે તું રાખીને આવ્યો, હુતર લેવા આવ્યો, હુતર લઈ અને જા. અને પછી તું અહીંયા આવ્યો. ગયો લખીરામ હુતર લઈને. નાયક ને કીધું, નાયક કે હા આજ આપણે શેલી રાત રમવાની. પછી કે આપણે આજથી ભવાઈ રમવાનું બન. એટલે તને શું થયું? તને થયું હું? તું હારામ હારું આખા પેડાની માલપા પાત્ર લેશો. કે બધું હાસું બાપા, પણ હવે મારે રમવું નથી. પણ તને વળગ્યું કાંઈ? તને થયું હું કે જે હોય તે, પણ મારે રમવું નથી. અને એ વખતે લખીરામે બાપ અડધી રાતનો ગજર ભાંગ્યો ને સાધુનું પાત્ર લીધું, ભગવું લુગડું ખંભે નાખ્યું અને સાધુનો વેહ લઈને આવ્યો. એને બોલવાનું હતું બીજું. અને આવી ખાલી હજી કર્મણ ભગત આમ શરીરને પર્શ કર્યો તો, મંત્ર બંત્ર કાંઈ આપ્યું નહોતું. હજી તેનો પરમોદ્યો નહોતો, ખાલી પરસ થયું. કારણ કે ભજનાનંદી પુરુષ હોય ને, એની ફરતી ખળાવા ઉર્જા શક્તિ રમતી હોય બાપ. પહેલાના સંતો હતા ને, એ જ્યાં બેહતા ને ત્યાં જમાવતા, એ ડોટું ન દેતા બાપ. જ્યાં બેહે ત્યાં. એમ લખીરામે અહીંયા આવીને તરત જ ઉપાડી વર્તાણી આનંદ લીલા લહેરી બેની મને ભીતરમાં સતગુરુ મળી ગયા. હું વાત કરે કે હા પાત્ર એમના પૂરું થયું ને, એટલે એમના ઈના ઈ લુગડે કર્મણ ભગતના ઘરે ભાન બે ભાનો થઈ ગયો બાપ. જેને તલપ લાગી જાય ને એને પછી સમયની એને ભાન નો રે. ગયો કર્મણ ભગતના ઘરે. કર્મણ ભગત કે હા કે બાપા હવે મને ધર્મ સમજાવો, હવે મારે બીજું પાત્ર પહેરવું જ નથી. પણ ત્યાં લખીરામ પહેર્યું છે હું? આ તો સાધુનો વે. કે બાપુ જે હોય પણ મને સમજાવો. અન બાપ કર્મણ ભગત એમ કે લખીરામ હા બાપુ માણા માપવાના મીટર જોયા બટા ક્યાંય? કે ના બાપા માણા માપવાના મીટર નો આવે. તો એમ મારે તને કેમ ધર્મ દેવો, કેમ સમજાવો? તું કા મારી ભેગો રે, કા મારી આરે કઈક પંથે પડ તો હું તને ઓળખું ને. 6 મહિના સેવા કરી. કેટલા મહિના? 100 મહિના સેવા. પણ રાત કે દિવસ 100 મહિનામાં કર્મણ ભગતને કોઈ દી નિંદ્રને આધીન એટલે હુતા નથી જોયા. લખીરામ વિચાર કરે હું 100 મહિનાથી અહીં સેવા કરું અને મારા ગુરુ હુતા નથી દિવસે રાતે, તો હુતા ક્યારે હશે? હું તો ક્યારે હુતા ભાળતો નથી. મનના ઘોડા ચડ્યા કાયા પીંડની માલપા. કર્મણ ભગતને ખબર પડી ગઈ પરમાત્માને વાત રાખવી છે. અને કર્મણ ભગતના ગામના ખારવા વાણવટું કરવા ગયેલા દરિયાની માલપા. વાણને નીચેથી પાટિયું ભાંગ્યું એટલે પાણી મળ્યું આવવા. એક ખારવો બીજા ખારવાને કે
કે અમે ભગવાન સમરો બાકી આપણો ઉધાર નથી, વાણ બુડી જાય, પાણી માલપા આવે. ત્રીજો ખારવો કે આપણે કોઈ દે ભગવાનને ભજ્યા નથી, કોઈ દે કીર્તનમાં ધૂનમાં ગયા નથી, આપણી વારે ક્યાંથી આવે. ચોથો ખારવો બોલ્યો કે આપણે ભલે કાંઈ નથી કર્યું પણ આપણા ગામની માલપા કર્મણ ભક્તિ કરે, આપણે એના ઠાકરને જોયો નથી બાપ, પણ જો આજ આપણું નાવડું કાંઠે કાઢી દે ત્યાં સુધી આપણે અનજળ નહીં લઈએ. એના ભગવાનને નથી જોયો પણ કર્મણ ભગતના કપાળની માલપા જઈને શરીફળ વધારવી ને પછી અનજળ લેશું. અને બાપ અડધી રાતના ગજર ભાંગ્યા આયા. કર્મણ ભગત એમ કે લખીરામ, હા બાપા લાય લાય ઓલો ખીલ્લે ધાબળો ટીંગાઈ લાય બાપ, ધાબળો લાય, મારે નિંદ્રને આધીન થવું છે. ફળિયાની વશમાં ખાટલો પડેલો, ધાબળો લઈ અને કર્મણ ભગતે હોટ ઠાસીને હોતા. લખીરામને ટાઢેક વળી ગઈ, વાય વાય ગુરુ, મારા ગુરુ આજ 600 મહિને ખાટલાની માલપા હોવા પડ્યા મારી નજરે. ખડકી આમ સારે ફરતો ફરે, ફાળીઓ લઈને પવન નાખે. અને આયા ખારવાનું વાણ કાંઠે આવી ગયું, બસી ગયા ખારવા, હાથમાં શરીફળ લઈને હજી હુરજ ઉગે ન ઉગે ત્યાં તો ખડકી ભભડાવી. કર્મણ ભગત, કર્મણ ભગત, ડોટ કાઢી ખડકી ખોલી લખીરામે કે બોલો બાપા, કે અમારો દરિયો દેવ ક્યાં છે બાપ, અમને દેખાડો એટલે અમે અનજળ લઈ. કે મારા ગુરુ કેટલા ટાઈમથી આજ હોતા છે, તમે જગાડતા નહીં, દેકારો કરતા નહીં. કે ભાઈ ઈ જાગશે તો આમાં જામો રહેશે ને આમાં જામગરીઓ ઓલવાઈ જાય બાપ, એને જગાડ. લખીરામ જગાડવા જાય. બાપા એક આંકલો, બીજો, ત્રીજા આંકલામ ધાબળો ઊંચો કર્યો. કે બાપા બાપા કીધું. લખીરામ ભાળી ગયો કે મારા ગુરુ ક્યાંય ગયા નથી ને આખો વાહો લોહી લુહાણ કેમ થઈ ગયો, કોને મારા ગુરુને માર્યા હશે. કર્મણ ભગત બેઠા થયા, આવનાર માણસોને જોયા કે ભાઈ મને બધી ખબર છે બાપ, પણ તારો સકલબ હાસો હશે, મારા રામને વાત રાખવી છે. 9 ડગલા વયો જા પાછળ અને કર શરીફળનો ઘા. ખારવો 9 ડગલા પાછો જઈ શરીફળનો ઘા કર્યો કર્મણ ભગતની સામે. હજી કપાળ પા પોગે ન પોગે તો બે કાશલા ઉડી ગયા. લખીરામ એની ફાટી આંખે જોઈ રહ્યો કે હું જોઉં છું, શું હું જોઉં છું. લખીરામને કઈ સમજણ નથી પડતી કે છે શું. અને એ વખતે લખીરામે એમ કે બાપા તમારા વાહની માલપા લોહી કાઢ્યું કોની, હજી તને ન સમજાણું. કે ના ના બાપા મને કાંઈ સમજાણું. આવનાર માણસોને પૂછ. માણસોએ માંડીને વાત કરી કે બાપ અમે નાળિયેર માન્યું, અમારું વાણ કાંઠે આવી ગયું. અને એ વખતે કર્મણ ભગત એમ કે લખીરામ એ પાટિયું વાણનું ભાંગ્યું અડધી રાતના ટાણે. કે હા એ વખતે બાપ હું વાણની નીચે કરીને મારો વાહો ટેકાયો છે, એમાં પાણી નહોતું જવા દીધું. વાહ સોલવાની તાકાત છે તારામાં તો ભક્તિ થાય, નકર ભક્તિ ન થાય. નકર ભક્તિ ન થાય બાપ, વાતું થાય. ભક્તિ કરવી નાની માના ખેલ નથી. અને આયા માતા જાનકી હોતે એમ કે પ્રભુ કે હા લાડીલો લક્ષ્મણ છે બાપ, માગે તો આપી દો નહીં. એક મત લક્ષ્મણ નો હતો ને બીજો મત પડ્યો માં જાનકી નો. પ્રભુએ નક્કી કરી લીધું બસ હવે આગળ ન હલાય, તરત જ વાયદો મારી દીધો. શું કીધું બાપ, એવા તમે રે સરદ શોરે આ રાણી એ જે રૂક્ષ્મણી ઓને લક્ષ્મણ લે છે ઓ
કટારી મૂળદાસ ની ઝુકતે કરી લે જય 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 બોલો ભક્ત વિકો યતન મરકાલ એ ગરજ કપીને કરુણા કીધી કીધી મુझ पे મેર 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 जुगो मटाड़ो जमला तन मन गई गई आनंदनी हवेली देश मारे देश गुरु जी दासी ने तुम्हारा देश तुम्हारा देश तुम्हारा पण आ कटारी समजाय कोने जेने लक्ष्यમાં લીધી હોય અને હે અમરેલીનો સંત મૂળદાસ આ કટારી કે ને આપણને મજા આવે આકલા કરવી પણ સમજાય ને કટારી કે કોને પેલી કટારી એ ભિક્ષા કીધી બીજી ના મારા બાણ 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 ત્રીજી તને ભુવન માં રમે બોલી સ્વાદીએ નિધાય જ્યાં પ્રાણ દેખાનો દસમતવાર એ પૂછીએ કન્યાને વિલવોન મારી સૂર કમલો આવિલ એ મારી હેલી Oh
ઉસ્તાદ ઉસ્તાદે 100 મહિના મળ્યા હે આમ તો વરાવી ગયો જ ના નહીં પ્રભુ રામે તરત ફટ કરતો વદાળ મારી દીધો સીતાજી તમે રાણી રૂક્ષ્મણી થાશો બાપ લક્ષ્મણ ધરશે યાદવ કુળમાં અવતાર અમે હશું તેથી દ્વારકાના રાજ્યા અને તેથી કરશું આપણે આ મહાધર્મની વાત રામા અવતાર પૂરો ન્યા થઈ ગયો અને કૃષ્ણ અવતાર શરૂ થયો કૃષ્ણ અવતારે પૂરો થવાના એન્ડમાં કનૈયાની કળાની દુનિયામાં કોને ખબર નથી કારણ લક્ષ્મણ નાના હતા રામા અવતારમાં કૃષ્ણ અવતારમાં બળદેવ થયા એટલે મોટા ભાઈ રામ મોટા હતા એ નાના થયા એટલે કનૈયો સીતાજી રાણી રૂક્ષ્મણી બન્યા એનો અવતાર અને બાપ રૂક્ષ્મણીને ખાસ યાદ છે કે રામા અવતારની વાત હજી અડધૂરી બાકી છે બળદેવને ભૂલાઈ ગઈ લક્ષ્મણને ભૂલાઈ ગઈ પણ યાદવ કુળની પરંપરાની માલપા જેઠની હામો બોલાયની હાહરની આડું ઉતરાયની બાપ આવી મર્યાદા અને એ સમયમાં દ્વારકાની આ બાજુ 50 કિલોમીટર હાલમાં પિંડારા નામનું ગામ અને ત્યાં દુર્વાસા ઋષિનો આશ્રમ વાત પરમાત્માને રાખવી એક રથની માલપા કૃષ્ણ ને બળદેવ ને રૂક્ષ્મણી ઈ રથ લઈ અને પિંડારા આવ્યા ગુરુ આશ્રમની માલપા અને કીધું બાપ ગુરુદેવ કે હા મારા રાજની માલપા હાલો કનૈયો કે તારા રાજમાં કે હા કે કેમ તો એક બે જીવ આત્મા સન બાપ એને ગુરુ ગમ આપો મહાધર્મ સમજાવો વડા ધર્મની વાત સમજાવો તરત જ દુર્વાસા ઋષિએ કીધું જરા કે વાર લગાડ્યા વગર કાના તું આવ્યો છો ને કે હા આ રથ તારો બળદિયા જે જોડેલા છે ને છોડી નાખ આ રથની માલિકા જે ઘોડા છે એને છોડી નાખ અને એક બાજુ તું જૂતી જા ને એક બાજુ તારી રાણી રૂક્ષ્મણી જૂતી જાય હું માલિકા બેહું અહીંથી દ્વારકા સુધી ઊભું રહેવાનું નહીં દ્વારકા સુધી ઊભું રહેવાનું નહીં અને વાત કરવાની નહીં જો મારી સુરતા તૂટી જાત હરાપ આપીશ તો આવું તરત કનૈયાએ કીધું રૂક્ષ્મણીને કે લઈ જવાસ કે હા લઈ જવા બેહાર્યા રથની માલિકા એક બાજુ કનૈયો ને એક બાજુ રૂક્ષ્મણી એ રથ હાલ્યો બાપ અને એ સૈતર વૈશાખનો તડકો થોડુંક દ્વારકા આગું રહ્યું ને અહીંયા રાણી રૂક્ષ્મણીને એમ થાય કે હમણાં જીવ વયો જાહે એટલી બધી તરસ લાગી એટલી બધી અંદરથી તૃપ્તિ થઈ માથે હુરજ તપે અને આ તો બાપ ભગવાન કરતા એનો ભગત મોટો જ હોય હંમેશાના માટે દુર્વાસા ઋષિ અને એ દ્વારકા થોડીક આગી રહી રાણી રૂક્ષ્મણી કનૈયાને એમ કે કાના મને પાણી પાવ ને કે મારા પ્રાણ વયા જાય કે દાડો ખીજાશે હરાપ દઈ દેશે હાલો એ કે નહીં હવે એક ડગલું હલાય એમ નથી અને ઈ કનૈયાએ જમણા પગનો અંગૂઠો ખોતરી અને શરણ ગંગા ત્યાંથી કાઢી રાણી રૂક્ષ્મણીને એમ કે હટ પી લ્યો એ હટ પાણી પીવા જાય દુર્વાસા ઋષિની સુરતા તૂટી જાય ફટ કરતા રથમાંથી ઉતરી ગયા અને કીધું જાગાના તમારો બેનો પ્રેમ છે ને એવો વિયોગ થશે તમારો બેનો જે પ્રેમ છે ને તારો રૂક્ષ્મણીનો એવો જા વિયોગ થશે દાદા નો આવ્યા દ્વારકા રૂક્ષ્મણીને કીધું કે તમારી કાયાની કલ્પના હતી ને એનું આ પરિણામ છે કે શું બળદેવ કે શું મોટા ભાઈ કે કાંઈ નહીં અને એ વખતે રાણી રૂક્ષ્મણી સાતી હમાણો ઘૂંઘટો કાઢી અને કનૈયાના પગમાં પડીને એમ કે શું કે બાપ કનૈયાને રાણી રૂક્ષ્મણી શું કે બળદેવને વાત યાદ લાવવા માટે રાણી રૂક્ષ્મણી બોલ્યા
કનૈયાના પગમાં પડ્યા રૂક્ષમણી અને રામા અવતાર યાદ કર્યો. બળદેવને વાત યાદ આવી ગઈ. કનૈયા મારી આરે કપટ કર્યું કે ના મોટા ભાઈ, આપણે પૃથ્વી માથે કોઈની આરે કપટ કર્યું જ નથી. કે રહી નહીં. કાનો ના પાડે કે નહીં કાના, હવે ગુરુને બોલાવો, જેને બોલાવો એને બોલાવો, પણ હવે મને આ ધર્મ સમજાવો. હે આનથી વિહોણું હવે રહેવું નથી. અને ત્યારે મારો દ્વારકાનો નાથ ફળ્યો ઠાકર એમ કે મોટા ભાઈ, બે અવતાર, આ બીજો અવતાર પૂરો થવા આવ્યો છે. અને હવે મરુધરાની માલિકા 11 વર્ષની ઉંમરે મોટા ભાઈ આખો ધર્મ તમને સોંપી દઈશ. હે આખો ધર્મ તમને સોંપી દઈશ બાપ. અને તરત ત્યાંથી બાપ મરુધરાની માલિકા ત્રીજો અવતાર એટલે રામદેવજી મહારાજનો અન બાપ કનૈયો કેવો લક્ષ્મણને શું કે બાપ. એવા મરુરે ધરા મારે અવતાર એવી આવો ધર્મ છે બાપ, ધર્મ જેવો તેવો નથી.